અને આ ભોજન વિધિ છે. પેલા 3 કોળિયા અલગ મૂકવાના. ભૂપતયે સ્વાહા, ભુવનપતયે સ્વાહા, ભૂતાનામ પતયે સ્વાહા. અને પછી લવણ રહિત ઘી વાળા ભાતના 5 કોળિયા લેવાના. લવણ રહિત હોય તમે ખીર પણ લઈ શકો, એનો વાંધો નહીં, પણ લવણ એટલે મીઠું. શરૂઆતના 5 કોળિયા મીઠા વગરની વસ્તુના લેવાના. એટલે ઘી ભાત ચરુ હોમવામાં આવે છે ને અગ્નિમાં, તો એ ઘી વાળા ભાતના 5 કોળિયા લેવાના. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. પછી જલનું આચમન કરવાનું, પછી શિખા મોચન કરવાનું. આ વિધિ થઈ જાય પછી શિખા છોડવાની, કારણ કે યજ્ઞ કરતી વખતે શિખાબંધન હોવું જોઈએ. અને પછી શિખા મોચનમ કૃત્વા, પ્રેમથી તમે ભોજન કરો, મૌન ધારણ કરીને ભોજન કરો, અથવા તો બ્રાહ્મણો જેમ શ્લોકોની બઘડાટી બોલાવતા જાય અને ભોજન કરે એમ કરો. આ ભોજન ભજન છે. આપણે તો ટિફિન ભરીએ એમ પેટ ભરીએ છીએ, જમતાય આવડતું નથી. આખા ઘરને જે રાંધીને જમાડતી હોય ને એ પછી છેલ્લે એકલી જમે. ત્યારે કોક એને પીરહવા વાળું મળે. અને કરજો દેવતાઓ, ખાસ કરીને પુરુષોને કહું છું, તમે જમી કારવી કોગળો કરી મોઢું ધોઈને મુખવાસ મોઢામાં નાખીને તરત બેહી જાઓ છો ડ્રોઈંગ રૂમમાં ટીવીના પડદાની સામે, અને હાથમાં રિમોટ લઈ અને સર્ફિંગ કર્યા કરો ચેનલ્સ, અને પછી વાતો કર્યા કરો પાન ચાવતા ચાવતા. ક્યારે અંદર રહોડામાં જઈને ત્યારે ડોકિયું કર્યું કે ઓલી અન્નપૂર્ણા શું કરે છે? એણે 3 કલાક 4 કલાક રસોડામાં ગાળ્યા. અને પાછા પુરુષો જમવા બેહે ને તો જમતી વખતે ટેલિફોન ને અંદરની વાતું. જમે થોડા, ટિફિન ભરતા હોય એમ પેટ ભરે, કાંઈ નહીં, વાતો કર્યા કરે. બહેનોએ તાળી પાડી. તકલીફ તો છે, તકલીફ છે. હા, એની સાબિતી પોતે ટેલિફોન ઉપર ને બીજાની યારે વાતમાં ને પછી પાછી ઓલી પીરહવા આવે ને બિચારી, તો પૂછે શાક મૂકું, શાક આપું? હા, તો ફોનમાં ઉપર અથવા તો બીજાની યારે વાતુમાં 3 વાર પૂછે, મૂક નહીં હવે, વારે ઘડીએ પૂછા કરે, મૂકું મૂકું મૂકું. ખાવા જ બેઠા જ ને, મૂકવાનું હોય. વાતાવરણ ગરમ થઈ જાય ટેબલનું, ડાઇનિંગ રૂમનું. અને જો એને પૂછ્યા વગર કે એની હા વગર મૂકે પીરહે, પણ કોણે કીધું તું તને? હવે મારે એક તો નિયમ કે હેઠું મૂકવું નહીં, અને હવે ખાવું પડશે. પેલા પણ તને હાચવવો કેમ? મૂકે તો તકલીફ, ન મૂકે તો તકલીફ. એટલે જમતા નથી હોતા એ તમે નાતા નથી, તમે શરીર પલાળો છો. સ્નાન અલગ વસ્તુ છે. જરા બધા તીર્થોને યાદ કરો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ. ભુક્તિંચ મુક્તિંચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા. ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી. પૂર્ણા પૂર્ણ જલય સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ. બધી નદીઓને યાદ કરતા કરતા, તીર્થોને યાદ કરતા કરતા, એનું સ્મરણ કરી, એ બધા તીર્થોનું આવાહન બાલધીમાં કરી, ડોલમાં, તમારા બાથરૂમમાં આવે.
અને પછી જરા આમ ઘહી ઘહી નાવ ને નકર્યું ડીલ પલાળીને બારા નીકળી જાઓ છો. એ સ્નાન થોડું કહેવાય, શરીર પલાળ્યું કહેવાય. તમે જમતા નથી, તમે પેટ ભરો છો. જો ખરેખર જમતા હોય તો દરેક કોળીઓ કેટલી વાર ચાવવો એનું માર્ગદર્શન છે કે દરેક કોળીઓ ઓછામાં ઓછો આટલી વાર ચાવવો, બરાબર ચાવી ચાવીને જમવું, તમારા મોઢાની લાળ બરાબર એની અંદર ભળે અને તો એ હરખી રીતે પચે. દાંતે જે કામ કરવાનું છે ને એ જવાબદારી આંતરડા માથે ન નાખવી. દળવાનું કામ દાંતનું છે. અને ઓલી જીભને થોડો આનંદ લેવા દો ને યાર, હરખું ચાવો. ભોજન કરો ને એ પણ ભજન કરવા જેટલા ભાવથી કરો. હાજી, भोजन भजन की तरह करो और भजन भोजन की तरह करो. भजन जब तुम्हारा भोजन बन जाए, भूख लगे, जोरों की भूख लगे, उसी तरह भजन की भी भूख लगनी चाहिए. करना पड़े ऐसे नहीं, भूख लगे. અને ભૂખ લાગ્યા પછી જો ખાવા ન મળે, જો ભોજન ન મળે તો કેમ વ્યાકુળ થઈ જાઓ છો? એમ જે દિવસે તમારું ભજન છૂટી જાય કે આજે મારે આટલી માળા ન થઈ, આજ મારો નિયમ પૂરો ન થયો, ત્યારે વ્યાકુળતા થાય. આ સ્થિતિ આવે તો ધીમે 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 એક સાધક તરીકે તમે એસ્ટાબ્લિશ થતા જાઓ છો. भजन बिना चैनन आए राम, राम चैनन आए राम. भजन बिना चैनन आए राम, राम चैनन भजन है अमृत रस का प्याला, भजन है अमृत रस का प्याला. शाम सवेरे पीना पीना, शाम सवेरे पीना. इसको पी कर सारा जीवन, इसको पी कर सारा जीवन. मस्ती में तू जीना जीना, मस्ती में तू जीना. भजन बिना चैनन आए राम, राम चैनन आए राम. भजन तुम्हारा भोजन बन जाए. खाना कोई तुम्हारे शौक की बात नहीं है, यह तुम्हारी अनिवार्यता है. प्राणों को बनाए रखना है तो खाना होगा. भजन ही कहीं शौक ની વાત ન હોય. ઓલા બધા શોખ હોય, મને આમ ભજનનો શોખ, હું રાતના જાઉં સંતવાણીમાં, હવારો હવાર સુધી બેહું, સાંભળું, રૂપિયાનો વરસાદ ઉડાડું. એ એક વર્ગ છે, બરાબર, એ શોખની વાત થઈ. પણ ઓલું ભજન આપણો નિત્ય નિયમ, આપણા હાથમાં માળા હોય, આપણા ઈષ્ટના મંત્રનો જાપ થતો હોય. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સુબેદ પ્રકાશ. આ ભજન ભોજનની જેમ માણસ કરે. ભોજન અનિવાર્યતા છે.
એ શોખની વાત નથી. હા, ઘણાને ખાવાનો શોખ હોય પણ ન્યાય પછી તકલીફ. એ માત્ર જીભના સ્વાદને માટે થઈને ખાતા હોય અને એને કારણે પછી ન ખાવા જેવું ખાતા હોય, ડોક્ટરે ના પાડી હોય તોય ઉલાળતા હોય. પછી હાઈ કોલેસ્ટેરોલ, હાઈ બ્લડ સુગર, હાઈ બીપી, શારીરિક કેટલી સમસ્યાઓ થાય. જીવવા માટે જમવાનું છે, પણ ઓલો જેને શોખ હોય ને જમવા માટે જીવતા હોય. तो भजन हमारी अनिवार्यता हो, भजन हमारा जीवन हो. तो भूख लागे ने પછી ભોજન તમે કરો તો એ ભોજનમાં મજા આવશે, એનો બોજો નહીં લાગે. તમે જોજો, ભૂખ વગર કોઈ બહુ કે ને તો જમવું પડશે, થોડું જ લેવું પડે ને, તો તમે આમ એનો ભાર લાગશે. તમે 2 કોળિયા ખાશો ને તોય ભાર લાગશે. અને જો ભૂખ લાગી હશે તો સામે વાળો કહેશે જમવું પડશે. અરે કે જમવું જ પડશે, ગુજરી જવાય. ના જમીએ પ્રાણ નીકળી જાય. જટ લાવો, જે હોય લાવો. અને પછી જે હોય ટાઢો રોટલો હશે તોય ભાવશે. भजन भोजन बने और भोजन भजन की तरह करो. तुम्हारे शरीर में 5 प्राण हैं. तुम खा रहे हो, उन 5 प्राणों को तुम आहुति दे रहे हो. खाता आवड़तुं नथी એને, ઘરવાળાને ખાતા નથી આવડતું ને સરકારી ઓફિસોમાં છે એને ખાતા નથી આવડતું. એ ખાય જ છે ને ત્યાં બેઠા બેઠા, બીજું શું કરે? એવું ક્યું ખાતું છે જે ખાતું ના હોય? હમણાં આદરણીય વડાપ્રધાન બહુ કોશિશ કરે છે, હું ખાતો નથી, ખાવા દેતો નથી, એમનું વાક્ય પ્રસિદ્ધ છે. બાકી આવડા ભૂખડાઓની જે ભૂખ છે, જે સરકારી નોકરીઓમાં છે, ત્યાં ગાદી ઉપર બેઠા, ખુરશી ઉપર, એની જે ભૂખ છે, હા ભૂખડી 12 જાણે. સરકારી નોકરી મળે એટલે રાજનીતિ હોય કે આ બધી નોકરીઓ હોય, કેવી ભૂખ, કેવી ભૂખ. આપણને એમ થાય કે આ રૂપિયાનું શું કરવાના હશે એ લોકો. વચ્ચે તો એક વિડીયો ફરતો હતો, પછી ઓલા કહો કે પૈસા માંગ્યા, બધું હાવ સાચું હતું તોય કામ કરતો નહોતો, પૈસા માંગતો હતો. પછી બધા ભેગા થઈને નોટું એના મોઢામાં ડૂચા માર્યા, પકડીને ડૂચા માર્યા સરકારી દફતરમાં. આવું ન કરાય, પણ પછી બહુ થાય તો પ્રજા વિફરશે, પછી પ્રજા વિફરે. ખાતાય નથી આવડતું. ટિફિન ભરે એમ માણસ પેટ ભરે છે. તમે જેમ લાલાને લાડ લડાવો છો, તમે જેમ રામજીને એની સેવામાં બેઠા હો છો, એ જ રીતે અન્ન છે, બ્રહ્મ છે. લાડ લડાવો, એક એક કોળિયાને લાડ લડાવો. તમે જેમ ખોળામાં લઈને લાલાને કનૈયાને રમાડો, એમ તમે કોળિયાને મોંમાં લઈને જરા રમાડો. જેમ ગોપીઓ બધી ભેગી થઈને લાલાને રમાડે, એમાં 32 દાંતવાળી ગોપીઓ અને વચ્ચે જીભ રૂપી યશોદા, જેના ખોળામાં આ કોળિયો કનૈયો હોય. લાડ લડાવો, લાલાને લાડ લડાવો. તમે જરા હરખ્યું લાંબુ ચાવો, આ લાલાને લાડ લડાવો.
એ જે અન્ન છે એ બ્રહ્મ છે, એ જે રસ છે, તમારા ભોજનમાં ખાટો ખારો તીખો તુરો કડવો મીઠો, આ રસ છે એ બ્રહ્મ છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નેનૈવ ઈમાની ભૂતાની જાયન્તે અન્નેનૈવ જાતાની જીવંતી, આવું ઉપનિષદ કહે છે. અન્ન બ્રહ્મ છે. અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર, આવું બોલીને જમવાનું. એ અન્ન દોષૈર ન લિપ્યતે. ઋષિઓએ કેવી અદ્ભુત વાતો કરી છે. ગઈકાલે આપણે ચર્ચા કરી, આપણે ઋષિઓના ઋણમાં છીએ. એ ઋણમાંથી કેમ છૂટાય? ઋષિઓએ બતાવેલી આ વાતોને વારંવાર આપણે સ્મરણ કરીએ, વાંચીએ, વિચારીએ અને તે અનુસાર આપણું જીવન બનાવીએ, ત્યારે ઋષિઓના ઋણમાંથી મુક્તિ મળે. દેવ ઋષિ મનુષ્ય તર્પણ કરવું જોઈએ. આ સૌનું ઋણ છે આપણા ઉપર. કૃતજ્ઞતાપૂર્વક જીવવું એ યજ્ઞમય જીવન છે. યજ્ઞ એ કૃતજ્ઞતા જ્ઞાપનની એક પદ્ધતિ છે. દેવતાઓ, પ્રકૃતિના પ્રત્યેક તત્વો જેને લઈને આપણું જીવન ચાલે છે, એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આપણે અગ્નિની અંદર એ બધા દેવોને ઉદ્દેશીને આહુતિ આપીએ છીએ. અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદન્ન મમ, વાયવે સ્વાહા ઇદમ વાયવે ઇદન્ન મમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ મમ, ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદન્ન મમ. નવગ્રહોને આહુતિ આપીએ. સૂર્યાય સ્વાહા ચંદ્રમસે સ્વાહા, ભૌમાય સ્વાહા, બુધાય સ્વાહા, બૃહસ્પતયે સ્વાહા, શુક્રાય સ્વાહા, શનૈશ્ચરાય સ્વાહા, રાહવે સ્વાહા, કેતવે સ્વાહા. દેવતાઓને સમર્પણ થાય સ્વાહા શબ્દ સાથે. પિતૃઓનું તર્પણ થાય જલ દ્વારા સ્વધા શબ્દથી. તર્પણ જલ દ્વારા થાય, સમર્પણ અગ્નિના માધ્યમથી પહોંચાડવામાં આવે. ઇન્દ્રાય સ્વાહા એમ કરો ને ત્યારે તમે ડબ્બામાં નાખો છો ટપાલ, અને ઇન્દ્રાય એમ બોલો ને ત્યારે તમે સરનામું લખો છો એના ઉપર કે આ કોને પોગે, તો કે ઇન્દ્રને. સ્વાહા એ તમે ટપાલ નાખી ડબ્બામાં, એટલે આહુતિ એને જ પહોંચે. અગ્નિ પહોંચાડે વાયુને, વાયુથી આદિદેવ સૂર્ય. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ભૂર્ભુવઃ સ્વઃ. આ ત્રણ લોક છે અને ત્રણેય લોકના ઉપાસ્ય આ ત્રણ દેવો અગ્નિ, વાયુ, સૂર્ય. ભૂરલોક ઉપર અગ્નિ, એના ઉપરના ભાગમાં વાયુ, જ્યાં સુધી આ વાતાવરણ છે, અને એની ઉપરના લોકમાં સૂર્ય. આ બધાથી આપણું જીવન ચાલે છે. પ્રકૃતિના પ્રત્યેક તત્વના તમે ઋણી છો. જે 5 મહાભૂતથી તમારું શરીર બન્યું છે, એ જ 5 મહાભૂતથી આ તમારું શરીર ટકે છે. અને તેથી એ 5 મહાભૂતો વિકૃત ન થાય, પ્રદૂષિત ન થાય, એવી રીતે જીવો. जल को प्रदूषित करोगे तो तुम्हारा ही नुकसान होगा. वायु को प्रदूषित करोगे तो आप फेफड़ों में उसी वायु को भर रहे हो, बीमार हो जाओगे. बहु मोटा शहरों है ने, दिल्ली ने, मुंबई ने, कलकत्ता ने ना जेवा, ज्यां प्रदूषणનું પ્રમાણ બહુ ઊંચું છે, ત્યાં રહેનારા માણસોની એવરેજ આયુષ્ય 7 થી 8 વર્ષ ઓછી થઈ જાય છે. આ અભ્યાસ પછી સામે આવેલું તથ્ય છે. પણ તોય વિકાસને નામે આપણો ભોગવાદ પૃથ્વી ઉપર ગંદકી કરે છે, વાયુને પ્રદૂષિત કરે છે, જળને ગંદુ કરે છે.
ઝાડવાઓનો હોથ બોલાવી દે છે, કાપતા રહીએ છીએ. વરસાદને બોલાવવાની કંકોત્રી છે એ તો ઝાડવા, ઇન્વિટેશન કાર્ડ છે. એ બોલાવે વાદળાઓને, આવો 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 અહીંયા આવો. યજ્ઞમય જીવન એ કૃતજ્ઞતાનું જીવન છે. નમક હલાલ બનીએ, નમક હરામ ન બનીએ. तो अंधकार ही है वहां जहां आदित्य नहीं है वह मुर्दा देश जहां साहित्य नहीं है. गर नहीं साहित्य आदर्श कहां है, और आदर्श के अभाव में जीवन कहां है. તમે ખાલી પાંચ મહાભૂતનું પૂતળું નથી, એની અંદરનું જે ચૈતન્ય છે અને એમાંય મનુષ્ય શરીરમાં હોય તો એનો મહિમા સમજો. बड़े भाग